કેશોદના જૂના ગામમાં નગરપાલિકાનો પાણીનો ટાંકો થયો ધરાશય। સમગ્ર વાત કરવામાં આવે તો કેશોદના જૂના ગામ તરફ વિસ્તારમાં આવેલા કુંભારવાડા ખાતે મૂળિયા વાવ તરીકે ઓળખાતા કુવા પર આવેલા જર્જરિત ટાંકો અચાનક ધરાશય થઈ જતા જ કોલાહલ મચી ગયો હતો। કેશોદના જૂના કુંભારવાડા પાસે આવેલ નગરપાલિકાનો ટાંકો પૂર્વ સુધરાઈ સદસ્ય સ્વ ગૌરીશંકરભાઈ દવેના મકાન પર પડતા 2 મોટરસાયકલ અને 1 મકાન દબાઈ ગયું હતું। સદનસીબે કોઈ પ્રકારની જાનહાની થઈ નથી। કેશોદ નગરપાલિકાના પંકજભાઈ મેઘાણીથી અને મિતભાઈ ગોસ્વામી ઘટનાસ્થળે પહોંચી ગયા હતા। કેશોદના જૂના કુંભારવાડા વિસ્તારમાં આવેલ જર્જરિત ટાંકો તૂટી પડવાની ઘટના બનતા આસપાસના રહીશો ઉમટી પડ્યા હતા। કેશોદના એસટી બસ સ્ટેશનમાં જર્જરિત ટાંકો ગમે ત્યારે પડી શકે છે, ત્યારે જવાબદાર નગરપાલિકા દ્વારા વહેલાસર પગલાં ભરવામાં આવે નહીં તો અકસ્માતની ઘટના બને તો નવાઈ નહીં લાગે। જે કેસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। મારું નામ વિરેન્દ્ર દવે। 25 વર્ષ પહેલા આનો ટાંકો હતો પાણીનો। નગરપાલિકા વાળાને લેખિત બધું આપેલું હતું, તો એ લોકોએ કોઈ ધ્યાન નથી આપેલું। 3 થી 4 અરજી કરેલી હતી અને આજે અચાનક કોઈ નુકસાન નથી, પણ મારે રૂમ, જે ગાડી ને દિવાલો ને બધું તૂટી ગયું છે પૂરી રીતે સુધી। સ્થાનિક રહેવાસી મહેશભાઈ મકવાણા, વોર્ડ નંબર 2, જૂના કુંભારવાડા પાસે અંદાજિત 25 વર્ષ આસપાસ જે પાણીનો ટાંકો 10,000 લીટરનો બનાવેલો હતો તે આજ સંપૂર્ણ ધ્વસ્ત થઈ ગયો છે। નગરપાલિકાને આ વોર્ડ વિસ્તારના રહીશોએ લેખિત અરજી પણ આપી હતી અને જાણ પણ કરી હતી કે ભાઈ આ ટાંકો જર્જરિત થઈ ગયો છે, આને રિપેર કરો, તો નગરપાલિકાએ આમાં ક્યાંય ધ્યાન દીધું નથી અને ધ્યાન ન દેવાના હિસાબે આજ ટાંકો ધ્વસ્ત થઈ ગયો છે। સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પણ બાજુવાળાના મકાનમાં ભારે નુકસાની થઈ છે।